નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા। અતિ મહત્વપૂર્ણ ઓએનજીસી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે આજથી ખુલ્લો મુકાયો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ। અંદાજિત 6 લાખના ખર્ચે શિવદર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની મેઇન કાંસની સફાઈ। પોઈચા કરુણાંતિકામાં 60 તરવૈયાઓ દ્વારા નર્મદા નદીના 2.5 કિલોમીટર પટમાં ચાલતી શોધખોળ। ઘટનાના 19 કલાક બાદ એક કિશોરનો મૃતદેહ મળ્યો, હજી પણ 6 લોકોની કોઈ ભાળ નહીં। એનડીઆરએફ, વડોદરા, ભરૂચ, કરજણ પાલિકાના તરવૈયાઓની ટીમો દ્વારા 6 બોટની મદદથી કરાતી શોધખોળ। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેરને જોડતા ઓએનજીસી ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતા આજથી ખુલ્લો મુકાયો હતો। અંકલેશ્વર શહેર અને નેશનલ હાઈવેને જોડતા માર્ગ ઉપર આવેલો ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશાસૂચક સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીની નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। બ્રિજ ઉપર ડામરનું કામ કરી લેવાયું છે અને લાઇટો પણ મૂકી દેવામાં આવી છે। બ્રિજ શરૂ થતાં જ ગડખોલ બ્રિજ તેમજ પિરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે। અગાઉ આ બ્રિજને 9 મહિનામાં વાહનો માટે ખુલ્લો મૂકી દેવાનું આયોજન હતું, પણ કામગીરીમાં વિલંબ થતા 1 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો, જેના કારણે જૂના નેશનલ હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ હાલાકી વેઠી હતી। જો કે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો। આ બ્રિજ ચાલુ થઈ ગયો, બહુ સારું તકલીફ હમણાં બહુ પડતી હતી। આ બ્રિજ ચાલુ થવામાં અમને બહુ રાહત મળી ગઈ। અમને ને बहुत बहुत आभार है आपनो सरकारનો। तो हमारा ब्रिज चालू થઈ ગયો, हमारे रोजी रोजगार भी चालू થઈ गए। हाँ, ब्रिज चालू થઈ જાય तो कितनी तकलीफ बेटी અત્યાર સુધી आ 1.5 વર્ષ 1 વર્ષમાં એટલી તકલીફ થઈ। हमारा ધંધાદારી भी हमारो નથી ને हर चीज़માં हमारे तकलीफ પડતી હતી। આ ચાલુ થઈ ગઈ તો અમને બહુ રાહત છે। અમને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંદાજિત 6 લાખના ખર્ચે શિવદર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની મુખ્ય કાંસની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ કાંસોમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો જમાવડો થાય છે, જેને પગલે કાંસો માર્ગ પર વરસાદી પાણી ફરી વળતું હોવાના દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે। ત્યારે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી દર વર્ષે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ કાંસ અને ખુલ્લી ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ માટે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે। આજ રોજ પાલિકા દ્વારા અંદાજિત 6 લાખના ખર્ચે શિવદર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની મુખ્ય કાંસની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। પોઈચા ખાતે સર્જાયેલી કરુણાંતિકામાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચલાવાઈ રહેલી બચાવ કામગીરી દરમિયાન બુધવારે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। હાલમાં એનડીઆરએફ, ફાયર ફાઈટરની ટીમો દ્વારા 5 જેટલી બોટ નાવડી દ્વારા નદીમાં બાકીના 6 લોકોની શોધખોળ ચાલી રહી છે। 60 થી વધુ તરવૈયાઓ દ્વારા નર્મદા નદીમાં 2.5 કિલોમીટર જેટલા વિસ્તારમાં શોધ કરાઈ રહી છે। મંગળવારે મધ્યાહનના સમયે પોઈચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના 17 સભ્યો પોઈચા નીલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા, ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી અને જેમાં 8 વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા। એ દરમિયાન નહાવા પડેલા મગનભાઈ નાનાભાઈ જિંજાળા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લીધા હતા, જ્યારે ભરતભાઈ મેઘાભાઈ બલદણિયા, આર્નવ ભરતભાઈ બલદાણિયા, મૈત્રવ ભરતભાઈ બલદાણિયા, વ્રજ હિંમતભાઈ બલદાણિયા, આર્યન રાજુભાઈ જિંજાળા, ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવેશ વલ્લભભાઈ હડિયા નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા। મંગળવાર બપોરથી 5 બોટ અને 60 બચાવ કર્મીઓ દ્વારા ચાલતી શોધખોળમાં બુધવારના સવારે 8:00 વાગ્યે ભાવેશ વલ્લભભાઈ હડિયા નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। પોઈચાથી શ્રી રંગ સેતુ સુધીના અંદાજે 2.5 કિલોમીટરના વિસ્તારમાં મગરોની હાજરી અને ભારે વહેણ વચ્ચે નર્મદા નદીની અંદર શોધખોળ થઈ રહી છે। હાલમાં નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા આ પરિવારના અન્ય 10 સભ્યોને પોઈચા ધામ ખાતે રાખવામાં આવ્યા છે। દેડિયાપાડામાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ થતા કુકરડા અને દાભણ ગામે દુર્ઘટનામાં 3 મૃતકોના પરિજનોને 12 કલાકમાં જ સહાયનું વિતરણ કરાયો છે। નર્મદા જિલ્લા સહિત દેડિયાપાડા તાલુકાના વિસ્તારોમાં મંગળવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। દરમિયાન સવારે 11:30 કલાકના અરસામાં દાભણ ગામે આકાશી વીજળી પડતા 14 વર્ષીય દિલશાન જયંતિભાઈ વસાવા અને 11 વર્ષીય નૈતિક રાજેશભાઈ વસાવાના મૃત્યુ થયા હતા। તેવી જ રીતે કુકરદા ગામે બપોરના અરસામાં આકાશી વીજળી પડતા
54 વર્ષીય ભૂપેન્દ્ર ડુંગરજીભાઈ વસાવાનું મૃત્યુ થયું હતું. આકાશી વીજળી પડવાથી થયેલા માનવ મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાતી સહાય દુર્ઘટનાના માત્ર 12 કલાકના ટૂંકા સમયગાળામાં જ તાત્કાલિક ધોરણે સહાય ચૂકવી દેવામાં આવી હતી. ત્રણેય મૃતકોના પરિવારજનોને વ્યક્તિ દીઠ 4 લાખ રૂપિયાના ચેક દેડિયાપાડાના ઇન્ચાર્જ ટીડીઓએ રૂબરૂ સ્થળ પર જઈને વિતરણ કરી દુઃખી પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાની ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારોના ખેડૂતોના કેળા સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. સોમવારની રાત્રિના ત્રાટકેલા વાવાઝોડાની ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની ઊંઘ ઉડાવી દીધી હતી. આ સાથે જ ખેડૂતો ઉપર ચિંતાની લકીર જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં આવેલા આંબાવાડિયાઓમાં કેરીના વૃક્ષો પર લાગેલી કેરીઓ નીચે પડતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં કેળના ખેતરોમાં પણ કેળના છોડ નમીને તૂટી જતા તેના પર લાગેલા કેળના પાકને પણ ભારે નુકસાન થયું હતું. તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના પાક પડી જતા તેમને પણ નુકસાની વેઠવી પડી હતી. ત્યારે નુકસાની પામેલા ગામોનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી ખેડૂતો આશા સેવીને બેઠા છે. નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું વધુ 3 મહિના લંબાવાયો છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરા દ્વારા આગામી ઓગસ્ટ મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના ભારે તથા અતિ ભારે વાહનો જેવા કે ખાનગી બસ તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ યથાવત રખાયો છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો તેમજ એસટી બસોની પણ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે. ભરૂચના તવરા રોડ ઉપર આવેલ વેનેજિયા સ્કાય ફ્લેટમાં રહેતા યુવાનને બેંકના મેનેજરની ઓળખ આપી ઓનલાઈન ગઠિયો 59,000થી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના તવરા રોડ ઉપર આવેલ વેનેજિયા સ્કાય ફ્લેટમાં રહેતા યોગીરાજસિંહ દશરથસિંહ સરવૈયા ગત તારીખ 26/3/2024ના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન અજાણ્યા નંબર ઉપરથી યુવાન ઉપર ફોન આવ્યો હતો અને ફોન ધારકે પોતે આઈસીઆઈસીઆઈ બેંકનો મેનેજર હોવાની ઓળખ આપી યોગીરાજસિંહને વાતોમાં ભોળવી તેઓના એકાઉન્ટમાં ઇન્ટરનેશનલ ફીચર્સ ચાલુ હોય બંધ કરવા માટે વોટ્સએપ પર લિંક મોકલી હતી અને ક્રેડિટ કાર્ડની વિગત મેળવી તેમાંથી 59,000થી વધુ રૂપિયા ઉપાડી લીધા હતા. આ તરફ યુવાનને પોતે ઓનલાઈન છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના પાલેજ વલણ માર્ગ ઉપર બાઇક સવાર યુવાનોને અકસ્માત નડતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. કરજણના હલદરવા ગામના અક્ષય વસાવા અને રાજુ વસાવા વલણ તરફથી પાલેજ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન પાલેજ રેલવે નજીક બાઇક સવારો માર્ગની બાજુમાં પડેલ રેલવે વિભાગના સિમેન્ટના મોટા બ્લોક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વલણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્ત અક્ષય વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે રાજુ વસાવાને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતેથી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા SC/ST વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના પરિણામ બાદ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11માં પ્રવેશ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. શાળા કક્ષાએ 18 મે સુધી ફોર્મ વિતરણ અને સ્વીકાર કરવામાં આવશે. આજે બુધવારથી 20 મે સુધી DEO કચેરીથી અનામત કક્ષાના વિદ્યાર્થીઓ માટે ફોર્મ વિતરણ શરૂ થયું છે. શાળા કક્ષાની પ્રથમ યાદી 21 મેએ, DEO કચેરીથી પ્રથમ પ્રવેશ યાદી 23 અને 24 મેએ અને ત્યારબાદ બીજી યાદી રજૂ કરાશે. પ્રવેશ આપી દીધા બાદ 13 જૂનથી વર્ગો શરૂ થશે. વાલિયાવાડી રોડ ઉપર મીરાપુર ગામની વળાંકમાં 4 વ્હીલ ચાલકે એક્ટિવાને ટક્કર મારતા તાલુકા પંચાયતના કર્મીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રને ઈજાઓ પહોંચી હતી. ઉમરપાડા તાલુકાના વાડી ગામના કેલીકુવા ફળિયામાં રહેતા 38 વર્ષીય રાકેશ બહાદુર વસાવા વાલિયા તાલુકા પંચાયતની કચેરીમાં ગ્રામ રોજગાર સેવક તરીકે કોન્ટ્રાક્ટ બેઝમાં કરાર આધારિત નોકરી કરે છે. જેઓ ગત તારીખ 13મી મેના રોજ સાંજે વાલિયાથી પોતાની નોકરી પૂર્ણ કરી એક્ટિવા નંબર GJ19BL2231 લઈ પુત્ર રોહન વસાવા સાથે ઘરે જઈ રહ્યા હતા. તે વેળા વાલિયાવાડી રોડ ઉપર મીરાપુર ગામની વળાંકમાં પૂરપાટ ઝડપે ધસી આવેલ 4 વ્હીલ ગાડી નંબર MH05FB8116ના ચાલકે એક્ટિવા સવાર પિતા પુત્રને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે પિતા પુત્રની પ્રથમ સારવાર માટે ઝંખવાઓના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાકેશ વસાવાની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના 2 અલગ અલગ સ્થળોએથી 2 બાઇકોની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા.
મૂળ કવિઠા અને હાલ રહાડપોરના ફાતિમા પાર્કમાં રહેતા શબ્બીર ગુલામ મંસૂરી પોતાના પુત્રની મોટરસાઇકલ નંબર GJ16 BP 5649 લઈ ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ હળદર ગામ સ્થિત આશીર્વાદ હોટલ નજીક આવેલ સર્વિસ સ્ટેશન ખાતે મજૂરી કામ અર્થે ગયા હતા. જેઓ પોતાની બાઇક સર્વિસ સ્ટેશનના ગેટ બહાર પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે નબીપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે મૂળ ઝારખંડ અને હાલ અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ ભગવતી ટ્રેડર્સ પાસે રહેતા ઇન્દ્રદેવ ચરણ ભુઈયા ગત તારીખ 9મી મેના રોજ સાંજના સમયે અંકલેશ્વરના ડઢાલથી ઝઘડિયા GIDC રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપથી થોડે દૂર અચાનક ચક્કર આવતા તે પોતાની બાઇક નંબર GJ16 DJ14 માર્ગની બાજુમાં મૂકી સૂઈ ગયા હતા. તે દરમિયાન અજાણ્યો ઈસમ ઇન્દ્રદેવ ભુઈયાની 94,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બાઇક ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા. અતિ મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે આજથી ખુલ્લો મુકાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ. અંદાજિત 6 લાખના ખર્ચે શિવદર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની મેઇન કાંસની સફાઈ. પોઈચા કરુણાંતિકામાં 60 તરવૈયાઓ દ્વારા નર્મદા નદીના 2.5 કિલોમીટર પટમાં ચાલતી શોધખોળ. ઘટનાના 19 કલાક બાદ એક કિશોરનો મૃતદેહ મળ્યો. હજી પણ 6 લોકોની કોઈ ભાળ નહીં. NDRF વડોદરા, ભરૂચ, કરજણ પાલિકાના તરવૈયાઓની ટીમો દ્વારા 6 બોટની મદદથી કરાતી શોધખોળ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.